વેલકમ અગેન. સ્ટાર્ટ કરીશું આજે ક્વેશ્ચન નંબર 4 થી. શું આપ્યું છે? x + y greater than or equal to 4, 2x - y greater than 0. હવે જો તમને બે અસમતા આપી છે, બંને અલગ અલગ છે. પહેલી જે અસમતા આપી છે તમને મિશ્ર અસમતા આપી છે અને બીજી જે આપી છે ચુસ્ત અસમતા આપી છે. જો મિશ્ર અસમતા હોય તો એના માટે આપણે સીધી ઘાટી લાઈન કરીએ છીએ અને જો ચુસ્ત અસમતા હોય તો એના માટે આપણે ત્રુટક લાઈન કરીએ છીએ. બરાબર? તો આ બંને વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઓકે, સ્ટાર્ટ કરીશું હવે. જો ફર્સ્ટ અસમતા આપી છે x + y greater than or equal to 4, એના માટે આપણે ચેક કરીશું. તો ફર્સ્ટ શું કરવાનું છે કે x + y is equal to 4 લઈ લેવાનું છે, રાઈટ? તો x + y is equal to 4 લો. ત્યારબાદ શું કરીશું? તો છેદ બિંદુના યામ મેળવવાના છે, તો એના માટે તમારે x = 0 લઈ લેવાનું, એના પરથી y મેળવીશું. ત્યારબાદ y = 0 લઈને આપણે x યામ મેળવીશું. તો x = 0, તો y = x ની કિંમત 0 મૂકશું તો y બરાબર શું મળવાના? 4. તો બિંદુ શું મળશે? જેના x યામ આવશે 0 અને y આવશે 4. ઓકે, ત્યારબાદ હવે શું કરશું? y = 0 લઈ લઈએ તો x બરાબર શું મળે છે? x મળે છે 4. તો બિંદુ b જે છે એ તમારું શું આવી જવાનું? x યામ 4 અને y યામ 0. તો તમને અહીં a અને b બે બિંદુ મળે છે, જેને આપણે આલેખના ઉપર દર્શાવીશું. તમારે આલેખ દર્શાવવા માટે, રેખાને દર્શાવવા માટે એની ઉપર બે બિંદુના યામ ઇનફ છે. તો આ આપણી છે x અક્ષ અને આ છે y. 0 1 2 3 4. y યામ પર લખીશું 1 2 3 4. ઓકે, -1 -2, આ બાજુ આવશે -1 -2. ઓકે, હવે બિંદુને દર્શાવી દઈશું આપણે. તો a ના યામ છે 0 4, એટલે કે x અક્ષ પર તમારે 0 લેવાના છે અને y પર 4, એટલે તમારો પોઈન્ટ અહીં આવશે. તો એ પોઈન્ટ છે તમારું a 0 4. ત્યારબાદ b છે 4 0, તો x અક્ષ પર 4 અને y અક્ષ પર 0, તો બિંદુ b 4 0. હવે આ બંને બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીશું. બરાબર? કઈ છે? તો x + y greater than or equal to 4 માટે મિશ્ર અસમતા માટે દોરવાની છે, એટલે તમારી લાઈન આવશે સીધી લાઈન. બરાબર? ત્રુટક લાઈન આવશે નહીં. હવે રેખા તમારી કઈ થઈ? તો x + y = 4. હવે આ રેખા છે એનું આ તમારું શું આવવાનું? ઉપરનું અર્ધતલ આવશે અને રેખાના નીચેની સાઈડ નીચેનું અર્ધતલ. હવે ઉકેલ પ્રદેશ કયો આવે છે એ શોધવા માટે શું કરશું આપણે? તો બિંદુ 0 0 લઈ લેશું. ઓકે, લઈ લઈએ આપણે બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા. કઈ છે અસમતા આપણી? તો x + y greater than or equal to 4. તો 0 + 0 greater than or equal to 4. તો 0 + 0 કેટલા થાય? 0 થાય. તો એનો મતલબ શું થયો કે 0 જે છે એ 4 અને 4 કરતા મોટા છે. તો આ અસમતા કેવી થઈ? અસત્ય થઈ ગઈ, જે અસત્ય છે. એટલે તમારો ઉકેલ પ્રદેશ શું આવવાનો? તો બિંદુ 0 0 જે અર્ધતલમાં છે એના સિવાયનો જે અર્ધતલ છે એ તમારો ઉકેલ પ્રદેશ આવશે. તો બિંદુ 0 0 નીચેના અર્ધતલમાં છે, એટલે આ તમારો ઉકેલ પ્રદેશ આવવાનો નહીં, પરંતુ એના સિવાયનો. તો આ તમારો ઉપરનું જે અર્ધતલ છે એ તમારો શું આવવાનો? ઉકેલ પ્રદેશ આવશે. બરાબર? તો લખીશું કેવી રીતે? તો જે અસમતા આપી છે તો એની આ રેખા અને એનું ઉપરનું જે અર્ધતલ છે એ તમારો ઉકેલ પ્રદેશ થશે. માટે આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ કઈ રેખા? તો x + y = 4 રેખા અને તેના ઉપરનું અર્ધતલ થશે. ઓકે, આ થઈ એક અસમતા માટેની વાત. હવે 2x - y greater than 0 માટે લઈશું. હવે 2x - y greater than 0 માટે આપણે ચેક કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? 2x - y = 0 લઈ લો. તો લઈ લઈએ આપણે 2x - y = 0 લો. ત્યારબાદ છેદ બિંદુના યામ મેળવવા માટે x = 0 લેશું અને y મેળવીશું. તો x = 0. તો 2 * 0 is 0. -y બરાબર શું થઈ જવાના? 0 થઈ જવાના. એટલે y ની કિંમત પણ શું આવી જવાની? 0 આવશે. તો બિંદુ c કહી દઈએ એને. x યામ છે 0 અને y યામ પણ શું આવે છે? 0 0. બરાબર? ત્યારબાદ હવે શું મૂકીશ? x = 1 મૂકી દો. x = 1, તો y બરાબર શું મળશે? તો આ 2 * 1 is 2. y ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે
પ્લસ y થઈ જશે એટલે y બરાબર શું આવી જવાના 2 તો બિંદુ d જે છે એના x યામ આવશે 1 અને y યામ આવશે 2 હવે આ c અને d યામને આપણે બ્લેક માર્કરથી દર્શાવીશું તો બિંદુ c 0 0 છે તો એ તમારું ઉગમ બિંદુ પાસે આવશે c 0 0 ત્યારબાદ બિંદુ d જે છે એના x યામ આવશે 1 અને y યામ આવશે 2 તો x યામ 1 અને y યામ 2 એટલે પોઈન્ટ તમારો અહીં આવવાનો d 1 2 હવે બંને પોઈન્ટમાંથી પસાર થતી આપણે રેખા દોરવાની છે પરંતુ એ રેખા કેવી આવશે તો ત્રુટક કેમ કારણ કે તમને શું આપ્યું છે ગ્રેટર ધેન આપ્યું છે ચુસ્ત અસમતા આપી છે ઓકે તો આપણે એક ત્રુટક લાઈન દોરીશું તો તમારી લાઈન આ રીતે આવશે ત્રુટક લાઈન દોરવાની છે આપણે બરાબર તો આ તમારું શું છે 2x y 0 હવે આ ત્રુટક લાઈન જે છે એ તમારી શું આવી 2x y 0 બરાબર તો હવેનો ઉકેલ પ્રદેશ શું આવશે તો એના માટે શું ચેક કરવું પડશે તો આપણે અત્યાર સુધી શું કરતા હતા કે બિંદુ 0 0 લઈ લેતા હતા બરાબર પરંતુ હવે જો તો આ તમારી જે રેખા છે એ બિંદુ 0 0 માંથી જ પસાર થાય છે અને આપણે રેખા પર ન હોય એવું બિંદુ લેવાનું છે રાઈટ તો એના સિવાય કોઈ બિંદુ એક લઈ લઈએ હું લઈશ અહીં 1 1 આ તમારું 1 અને આ 1 છે એટલે તમારું અહીં આવશે બિંદુ 1 1 1 1 બરાબર તો હવે આપણે બિંદુ 1 1 માટે ચેક કરશું કે એ કયા અર્ધતલમાં આવેલું છે એ તો આપણને ખબર જ છે ને ઉકેલ પ્રદેશ શું આવશે એ તો બિંદુ 1 1 માટે બિંદુ 1 1 લઈ અસમતામાં મૂકતા તો અસમતા તમારી શું મળી જવાની તો 2 * 1 - 1 > 0 હવે 2 * 1 is 2 2 - 1 તમારે થઈ જવાના 1 તો અહીં તમને શું મળશે 1 > 0 તો 1 જે છે એ 0 કરતા કેવા છે મોટા છે બરાબર તો આ શું થઈ ગયું સત્ય છે તો માટે જે 1 1 બિંદુ જે અર્ધતલમાં આવેલું છે એ અર્ધતલ તમારું શું થવાનું ઉકેલ પ્રદેશ થશે બરાબર તો બિંદુ 1 1 તમારા નીચેના અર્ધતલમાં છે આ રેખાથી તો જે આ નીચેનો ભાગ છે નીચેનો ભાગ એ તમારો શું થઈ જવાનો ઉકેલ પ્રદેશ થશે શા માટે આપણે 1 1 લીધું કારણ કે 0 0 જે બિંદુ છે એ તમારું રેખાના ઉપર જ આવેલું છે એટલા માટે હવે લખાશે શું માટે આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ રેખા 2x - y 0 ના નીચેનો અર્ધતલ થશે કે જેમાં 2x - y 0 રેખાનો સમાવેશ થશે નહીં ઓકે કારણ કે એ રેખા તમારી શું છે ત્રુટક લાઈન છે બરાબર જો આપણે કાચી આકૃતિ દોરીશું તો તમને કેવી રીતે તમને આ સામાન્ય પ્રદેશ મળશે હવે જો આ એક રેખા તમારી 0 ઉગમ બિંદુમાંથી પસાર થાય છે બરાબર આ રીતે ત્યારબાદ બીજી એક રેખા આ રીતે પસાર થાય છે ઓકે તો હવે બંનેમાં જે બ્લેક લાઈન અને બ્લુ લાઈન આવેલી છે એ ક્યાં આગળ છે તો જો આ પોઈન્ટ આગળ છે તો જે બંને લાઈનનો સમાવેશ જે ભાગના અંદર થયેલો છે એ તમારો શું થશે સામાન્ય પ્રદેશ થવાનો અને એ સામાન્ય પ્રદેશ તમારો શું આવશે તો આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ તો માટે બંને અસમતાના ઉકેલ પ્રદેશનો સામાન્ય પ્રદેશ આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ થશે જે છાયાંકિત ભાગમાં દર્શાવેલ છે છાયાંકિત ભાગ એટલે આ રીતે બરાબર આ આપણી તમારી કાચી આકૃતિ છે જે તમારો આપણે આની અંદર દર્શાવેલું છે તો આ ભાગ તમારો ઉકેલ પ્રદેશ થવાનો ક્લિયર થાય છે ઓકે હવે જોઈશું ક્વેશ્ચન નંબર 5 ઓકે y માં શું આપેલું છે કે 2x - y greater than 1 આપેલું છે અને x - 2y is less than -1 આમાં પણ બે અસમતા આપી છે તો એના માટે આપણે ચેક કરવાનું છે હવે જો એ તમારી બંને અસમતા જે છે એ બંને ચુસ્ત અસમતા આપી છે સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટી ઓકે તો સ્ટ્રિક્ટ ઇનઇક્વાલિટી માટે શું ચેક લખવાનું છે તમારે
તો ત્રુટક લાઈન આવે છે, બરાબર. ભૂલથી પણ સીધી લાઈન કરી દેતા નહીં. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે એના માટે. તો ફિફ્થ વન છે 2x - y is greater than 1 and બીજો આપ્યું છે x - 2y is less than -1. ઓકે, હવે આપણે આના માટે ચેક કરીશું. તો આ અસમતા છે, ફર્સ્ટ આપણે એના માટે જોઈએ 2x - y is greater than 1. તો અસમતા ચુસ્ત અસમતા આપી છે એટલે તમારી રેખા જે મળશે એ ત્રુટક રેખા મળશે, બરાબર. ત્યારબાદ આપણે લઈ લેવાનું છે 2x - y = 1 લઈ લેવાનું છે, બરાબર. એટલે છેદ બિંદુને યામ મેળવવાના છે. તો x = 0 લઈશું તો y બરાબર શું મળશે? 2 * 0 = 0 -y = 1 તો y બરાબર શું મળી જવાના? -1. તમારું છેદ બિંદુ a મળવાનું જેને x આમ 0 અને y આમ મળશે -1. ત્યારબાદ y બરાબર 0 લઈ લેશું તો y ની કિંમત 0 મૂકશું તો 2x = 1 તો એના પરથી x બરાબર શું મળી જશે? 2 એ 1 ના છેદમાં જશે એટલે 1/2. તો x ની આમ છે 1/2 અને 0, બરાબર. તો આ બે પોઈન્ટ મળી ગયા. એને આપણે આલેખ પર દર્શાવી દઈએ કારણ કે આલેખ દર્શાવવા માટે, આલેખ પર રેખા દર્શાવવા માટે બે પોઈન્ટ ઇનફ છે. 0 1/2 લખી દેશું અને 1 લખી દેશું, બરાબર. આ તમારા 1 2 1 -1 -2 -1 -2. ઓકે, તો હવે બિંદુ A છે એમાં 0 - 1 છે તો 0 x અક્ષના 0 અને y અક્ષના -1 તો પોઈન્ટ તમારો અહીં આવશે A 0 - 1. ત્યારબાદ બિંદુ B 1/2 0 x અક્ષ પર 1/2 છે અને y પર 0 તો આ બિંદુ B 1/2 0. હવે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની છે આપણે. તો આ રેખા જે છે એ તમારી કેવી આવવાની છે? ત્રુટક રેખા. કેમ? કારણ કે તમને શું આપેલું છે? ગ્રેટર ધેન આપેલું છે, ચુસ્ત ઇનઇક્વાલિટી આપેલી છે એટલે તમારી રેખા શું આવશે? ત્રુટક રેખા આવશે. એનું નામ શું છે? 2x - y = 1. ઓકે, તો હવે આ તમારી ત્રુટક રેખા માટે આ ઉપરનું અર્ધતલ થશે અને આ તમારું નીચેનું અર્ધતલ થવાનું. હવે શું કરશું? બિંદુ 0 0 લઈ લઈએ, બરાબર. બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા. ઓકે, તો અસમતા શું છે તમારી? 2 * 0 - 0 is greater than 1. 2 * 0 is 0, 0 - 0 is 0. તો 0 જે છે એ 1 કરતા કેવા આવ્યા છે? મોટા. તો આ તમારું શું થવાનું? ઓબ્વિયસ વસ્તુ છે જે અસત્ય છે, બરાબર. તો 0 0 બિંદુ જે અર્ધતલમાં છે એ સિવાયનું અર્ધતલ તમારું ઉકેલ પ્રદેશ થશે. તો ઉકેલ પ્રદેશ તમારો આ આવવાનો કે જેમાં 0 0 નો સમાવેશ થયેલો નથી. તો ઉકેલ પ્રદેશ તમારો શું આવવાનો? તો રેખા સિવાયનું જે નીચેનું અર્ધતલ છે એ માટે આપેલ અસમતા નો ઉકેલ પ્રદેશ 2x - y = 1 રેખાની નીચેનું અર્ધતલ થશે કે જેમાં 2x - y = 1 રેખાનો સમાવેશ થશે નહીં. ઓકે, તો આના માટે તમને ખબર પડી ગઈ. હવે x - 2y is less than -1 માટે ચેક કરવાનું છે. તો હવે x - 2y is less than -1 માટે તો પહેલા તો સમીકરણ બનાવી દેવાનું. તો x - 2y is equal to -1. ઓકે, હવે છેદ બિંદુ મેળવવા છે તો x is equal to 0 લઈ લઈએ. તો y બરાબર શું મળશે? અહીં 0 મૂકશું તો -2y is equal to -1. માઇનસ કેન્સલ તો y is equal to 1/2. અને બિંદુ C કહી દઈએ જેના x આમ 0 છે અને y આમ 1/2. હવે y બરાબર 0 લઈ લેશું તો 2 * 0 is 0 તો x is equal to શું મળી જવાના? -1. તો d તમારે શું થઈ જવાના? -1 0. હવે આ બંને પોઈન્ટને આપણે બ્લેક માર્કરથી દર્શાવીશું. તો બિંદુ C તમારું 0 1/2 છે. 0 અને આ તમારું 1/2 y આમ પર 1/2 છે તો 0 1/2. ત્યારબાદ b બિંદુ કયું છે? તો -1 0 x અક્ષ પર -1 b -1 0. હવે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની છે આપણે, પણ એ કેવી આવશે? તો ત્રુટક આવવાની. કેમ? કારણ કે અસમતા તમને શું આપી છે? ચુસ્ત. આ પ્રમાણે તમને ત્રુટક રેખા મળશે. તો આ રેખાનું નામ શું છે? તો x - 2y is equal to -1. ઓકે, ત્યારબાદ શું કરવાનું છે? હવે આપણે 0 0 બિંદુ લઈ લેવાનું છે. તો
તો આ તમારું શું થવાનું? ઓકે, આ રીતે થોડું આવશે સ્ટ્રેટ લાઈન. ઓકે, હવે આ તમારું ઉપરનું અર્ધતલ અને આ તમારું નીચેનું અર્ધતલ. તો નીચેના અર્ધતલમાંથી બિંદુ 0 0 લઈ લઈએ. બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા તો શું આવી જશે? 0 - 2 * 0 is less than -1. તો 0 2 * 0 is 0. આ 0 less than -1. તો મતલબ શું થયું કે -1 જે છે 0 કરતા મોટા છે. તો આ તો શું થઈ જવાનું? અસત્ય. જે અસત્ય છે અને -1 0 જે છે -1 કરતા મોટા છે, બરાબર. તો જે 0 0 જે અર્ધતલમાં છે એ સિવાયનું અર્ધતલમાં નો સમાવેશ એની અંદર થશે. તો એને આપણે આ રીતે ઊભી લાઈન વડે દર્શાવી દઈએ કે જેની અંદર આ રેખા ત્રુટક રેખા છે એનો સમાવેશ થશે નહીં. આને આપણે આગળ લંબાવી 2x - y વડે લાઈને તો તમારી રેખા આ રીતે મળશે, બરાબર. આ રીતે તમારો પોઈન્ટ મળશે. ઓકે, તો હવે જે તમારો ઉકેલ પ્રદેશમાં લખાશે શું? માટે અસમતાનો ઉકેલ પ્રદેશ x - 2y = -1 રેખાના ઉપરનું અર્ધતલ થશે કે જેમાં રેખા x - 2y = -1 નો સમાવેશ થશે નહીં. ઓકે, આ થઈ ગયું. ત્યારબાદ હવે આ જે સામાન્ય ભાગ છે કે જેના અંદર બંને રેખાનો સમાવેશ થયેલો છે, બરાબર. એક રેખા તમને આ રીતે મળે છે અને બીજી એક રેખા તમને આ રીતે કંઈક મળે છે, બરાબર. તો આ તમારો જે ભાગ છે એમાં બ્લુ અને બ્લેક બંને લાઈનનો સમાવેશ થયેલો છે. તો એ તમારું શું કહેવાશે? સામાન્ય પ્રદેશ કહેવાશે, બરાબર. તો માટે છેલ્લે તમારા જવાબમાં કેવી રીતે લખવાનું છે કે માટે બંને અસમતાનો ઉકેલ પ્રદેશનો સામાન્ય પ્રદેશ એ આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ થશે. ઓકે, આ રીતે જ આપણે ક્વેશ્ચન નંબર 6 પણ સોલ્વ કરીશું. નંબર 6, x + y ≤ 6, x + y ≥ 4. તો તમને જે બંને અસમતા આપી છે એ કેવી આપી છે? મિશ્ર અસમતા આપી છે. જો મિશ્ર અસમતા હોય તો આપણે લાઈન કઈ દોરીશું? ઘાટી લાઈન, સીધી લાઈન, બરાબર. ત્રુટક લાઈન આવશે નહીં. તો બંને રેખા અસમતા માટે તમારી રેખા આ રીતે આવશે. તો ફર્સ્ટ આપણે લઈ લઈએ અસમતા x + y ≤ 6 માટે આપણે ઉકેલ પ્રદેશ મેળવીશું. તો એના માટે પહેલા શું લઈ લેવું પડે? x + y = 6 સમીકરણ લઈ લેવાનું. છેદ બિંદુના યામ મેળવવા માટે x = 0 લઈશું અને y = 0. x = 0 તો y બરાબર શું મળવાના? 0 + y એટલે y બરાબર 6. તો બિંદુ કયું મળવાનું? x યામ 0 અને y યામ 6. ત્યારબાદ y બરાબર જો 0 મૂકી દેશું તો x બરાબર શું આવવાનું? 6 આવશે. તો બિંદુ b, x ના યામ છે 6 અને y ના યામ છે 0. હવે આ બંને બિંદુને આપણે આલેખ પર દર્શાવી દઈએ. આ છે x અક્ષ, આ છે y અક્ષ. 0 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ઓકે, હવે જો બિંદુ a 0 6, x યામ 0 અને y યામ છે 6. તો પોઈન્ટ તમારો અહીં આવશે 0 6. ત્યારબાદ બિંદુ b, x યામ છે 6 અને y યામ છે 0. તો 6 0. હવે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરી દઈએ આપણે. તો રેખા કેવી દોરવાની છે તમારે? ઘાટી લાઈન, કારણ કે તમને કઈ અસમતા આપી છે? મિશ્ર અસમતા આપી છે અને આ રેખા તમારી કેવી થવાની? x + y = 6. હવે કયું અર્ધતલ આવશે? તો આ રેખાનું ઉપરનું અર્ધતલ થવાનું અને આ તમારું નીચેનું અર્ધતલ. તો હવે આપણે 0 0 બિંદુ લઈ લેશું, બરાબર. તો બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા તો શું મળશે? 0 + 0 is less than or equal to 6. તો 0 + 0 તમારા શું થઈ જવાના? 0. તો 0 જે છે એ 6 અને 6 કરતા તો નાના છે, એ ઓબ્વિયસ વસ્તુ છે. તો આ તમારું શું થઈ જવાનું? સત્ય છે. તો 0 0 જે અર્ધતલમાં આવેલું છે એ અર્ધતલનો સમાવેશ ઉકેલ પ્રદેશમાં થવાનો, એટલે કે તમારો આ રીતે આવશે, જેમાં 0 0 નો પણ સમાવેશ થાય છે, બરાબર. તો માટે માંથી લખીશું શું આપણે? માટે અસમતાનો ઉકેલ પ્રદેશ
રેખાનો સમાવેશ પણ થશે બરાબર ઉકેલ પ્રદેશ રેખા x + y = 6 અને તેની નીચેનું અર્ધતલ થશે. ઓકે, તો આ એક અસમતા માટે તો થઈ ગયું. હવે બીજી અસમતા લઈ લઈએ અને એનો ઉકેલ પ્રદેશ શું આવે છે એ ચેક કરી લઈએ. તો હવે x + y > 4 માટે તો પહેલા તો શું કરવાનું, સમીકરણ લઈ લેવાનું x + y = 4. ત્યારબાદ છેદ બિંદુને યામ મેળવવા માટે x = 0 લેશું તો y બરાબર શું મળી જવાના 4. તો એને આપણે બિંદુ c કહી દઈએ. x યામ છે 0, y યામ છે 4. હવે y બરાબર 0 લઈ લેશું તો x બરાબર શું મળશે 4 મળવાના. તો બિંદુ d જેના x યામ છે 4 અને y યામ છે 0. તો આ બંને બિંદુને આપણે દર્શાવી લઈએ. c 0 4 છે તો x યામ 0 અને y છે 4. બ્લેક માર્કરથી દર્શાવીશું 0 4. બિંદુ d જેના પર x અક્ષ છે, x અક્ષ પર છે 4 અને y અક્ષ તમારા છે 0. તો હવે આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની છે. તો એ રેખા તમારી કંઈક આ પ્રમાણે મળશે. જો બંને રેખા શું છે એકબીજાને સમાંતર છે. હવે આ રેખા તમારી શું થઈ x + y = 4. ઓકે, બંને રેખા શું છે એકબીજાને સમાંતર છે. હવે બિંદુ 0 0 લઈ લઈએ. હવે આ જે રેખા છે એનું આ નીચેનું અર્ધતલ, આ ઉપરનું અર્ધતલ થવાનું. તો બિંદુ 0 0 લઈ અસમતામાં મૂકતા હવે તો તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે લખવાનું છે બરાબર. તો અસમતામાં મૂકી દઈએ તો 0 + 0 > 4. તો 0 + 0 કેટલા થવાના 0. તો 4 જે છે એ 0 અને 0 કરતા કેવા છે અહીં નાના બતાવ્યા છે. તો આ તમારું શું થઈ જવાનું જે અસત્ય છે. તો જે આપેલ અસમતા છે બરાબર, તો એનો ઉકેલ શું આવવાનો તો 0 0 જે અર્ધતલમાં છે એના સિવાયનું અર્ધતલ. તો તમારો ઉકેલ શું આવશે આ. ઓકે, તો માટે લખાશે શું માટે આપેલ અસમતા નો ઉકેલ પ્રદેશ રેખા x + y = 4 અને તેના ઉપરનું અર્ધતલ થશે. ઓકે, એટલે કે આ જે બ્લેક લાઈન થી આડી લાઈન વડે દર્શાવ્યો છે એ ભાગ. હવે આ બંને અસમતાનો જે સામાન્ય પ્રદેશ છે એ તમારું આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ થવાનો. તો એને આપણે કાચી આકૃતિ વડે દર્શાવીએ તો કેવી રીતે આવશે આ ભાગ કે જેના અંદર બંને લાઈનનો સમાવેશ થયેલો છે, બ્લુ લાઈન અને બ્લેક લાઈનનો બરાબર. તો આ ભાગ જે તમારો છે એ તમારો સામાન્ય પ્રદેશ થશે. તો માટે છેલ્લે લખીશું શું આપણે તો માટે બંને અસમતાના ઉકેલ પ્રદેશનો સામાન્ય પ્રદેશ આપેલ અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ થશે. ઓકે, તો અહીં તમારો ક્વેશ્ચન નંબર 6 કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું આગળના ટોપિક સાથે.